તો પંચમહાલના હાલોલમાં પણ આબ ફાટ્યું છે। પંચમહાલના હાલોલમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તાર કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। 8 ઇંચ વરસાદથી હાલોલમાં જળબંબાકાર। હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ। હાલોલ શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે। હાલોલની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ। જવાહરનગર ગોધરા રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા। તો આ તરફ અલગ અલગ રહેણાંક વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાતા લોકોને પણ હાલાકી। સોસાયટીઓના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। હાલોલમાં દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા દુકાનદારોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો। તો આ તરફ પાવાગઢ કે જ્યાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। અલગ અલગ વિસ્તાર કે જ્યાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે 2.5 ઇંચ વરસાદ। મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદના પણ અહેવાલ છે। હાલોલમાં જે રીતના વરસાદ પડ્યો છે તેના કારણે અનેક વાહનો પાણીમાં ડૂબવાની ઘટના બનવા પામી છે। દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો। હાલોલમાં જે રીતે લોકો પોતાના વાહનો બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે, જે રીતના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વાહનો ડૂબ્યા હતા તેને કાઢવા માટેની જહેમત હાથ ધરવામાં આવી રહી છે। દ્રશ્યો બતાવવા માંગે જે રીતના હાલોલ ગોધરા રોડ વિસ્તારની આ સોસાયટી આવેલી છે। અહીંયા અનેક શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાયા છે। વાહનો જે રીતે ડૂબ્યા છે તે દ્રશ્યો જોઈ રહ્યા છો। લોકોની જે સ્થિતિ સર્જાય, લોકોની જે પરિસ્થિતિ જે સર્જાય છે તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વાહનો જે છે કેરસમા પાણીમાં ડૂબ્યા છે। અનેક સોસાયટી વિસ્તાર હોય કે પછી મુખ્ય માત્ર જે શોપિંગ સેન્ટરો, તમામ શોપિંગ સેન્ટરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો। હાલોલ ગોધરા રોડના દ્રશ્યો છે, જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોની મુશ્કેલી વધી છે। અનેક વાહનો જે છે વરસાદી પાણીમાં ગરકાવ થવા પામ્યા છે। દ્રશ્યો જે રીતના જોઈ રહ્યા છો, આ વિસ્તારના જે યુવાનો છે, લોકો જે છે પોતાના સાધનો, પોતાના વાહનો જે છે બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે। વરસાદી પાણીમાં જે વાહનો ડૂબ્યા હતા તેને બહાર કરવા માટેની જહેમત જે છે લોકો ઉઠાવી રહ્યા છે। વરસાદી પાણીના નિકાલ ન હોવાના કારણે આ વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। હાલોલમાં 8 ઇંચ વરસાદમાં જે રીતના જનજીવન પર અસર પડી છે, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકોને એક રીતે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। અને ભગત એબીપી અસ્મિતા। પંચમહાલ જિલ્લાના હાલોલમાં ધોધમાર વરસાદ પડ્યો છે। 2 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ઘટના બનવા પામી છે। દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો। ગોધરા હાલોલ રોડના દ્રશ્યો છે, જે ઇન્દ્રવન સોસાયટીમાં કેરસામાં પાણી ભરાયા છે। ઇન્દ્રવન સોસાયટીના મુખ્ય ગેટથી લઈ સોસાયટીના તમામ વિસ્તારમાં જે છે, તમામ પંથકમાં જે છે વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે અહીંયાથી લોકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે। આજની પરિસ્થિતિ આખા હાલોલમાં થવા પામી છે। કહી શકાય કે નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જનજીવન પર અસર પડી છે। ખાસ કરીને મુખ્ય હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો ખોટકાઈ જવાની ઘટના બનવા પામી છે। અનેક કિલોમીટર સુધી લાંબી લાઈનો પણ લાગી છે। કુલ મળીને કહી શકાય કે જે રીતના હાલોલ પંથકમાં આ ફાટ્યો તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને અનેક સોસાયટીઓ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ઘટના બનવા પામી છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, હાલોલ, પંચમહાલ। તો પંચમહાલના હાલોલમાં આબ ફાટ્યું। 8 ઇંચ વરસાદથી હાલોલમાં જળબંબાકાર। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા। શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ। અનેક સોસાયટીઓ, અનેક દુકાનો કે જ્યાં આ વરસાદી પાણી ઘૂસ્યા છે, જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી। અનેક રસ્તાઓ પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। હાલોલ ગોધરા રોડ પર વરસાદી પાણી ભયંકર ભરાઈ જતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। તો આ તરફ ધોધમાર વરસાદથી હાલોલમાં નદી નાળા પણ છલકાયા। સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અનેક દુકાનો કે જેમાં પાણી ઘૂસી જતા દુકાનદારને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ગોધરા રોડ પરના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણી જે ભરાયું છે ત્યાંથી પસાર થવા માટે જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે। ટ્રેક્ટરમાં સવાર થઈ લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। તો ખેતરના ખેતર કે જે બેટમાં ફેરવાઈ ગયા છે, પાક છે જે સંપૂર્ણ નષ્ટ જવાની પણ ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। ત્યારે 4 કલાકમાં હાલોલમાં 8.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને 8.5 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળભરાવની સ્થિતિ જોવા મળી છે। ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક કેડ સમા પાણી છે અને
આ અનરાધાર આકાશમાંથી જે આફત વરસી રહી છે તેને લઈ જગતનો તાત પણ ચિંતાતુર છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા દુકાનદારને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પંચમહાલના હાલોલમાં આગ ફાટ્યું છે. આ સાથે જ પંચમહાલના ગ્રામ્ય વિસ્તારમાં પણ તે જ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. 4 કલાકમાં 8.5 ઇંચ વરસાદ અને 8.5 ઇંચ વરસાદમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રશાસનના પાપે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનરાધાર વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન. આપે એબીપી અસ્મિતાની સ્ક્રીન પર હાલોલના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ગળા ડૂબ પાણીમાંથી જે લોકો છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પ્રશાસન પણ જે વિસ્તાર છે કે જ્યાંથી સ્થળાંતર લોકોને કરવાની જરૂર પડે ત્યાંથી લોકોને સલામત રીતે સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે. તો આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે ગળાડૂબ પાણી છે. રહેણાંક વિસ્તાર પાસે પણ ખેતરો કે જ્યાં ખેતરોમાં પણ ગળાડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સ્થાનિકો પણ જે છે તે મદદ કરી રહ્યા છે. સાંકળના સહારે લોકો આ ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર નીકળી રહ્યા છે. ત્યારે પંચમહાલમાં આભ ફાટ્યું છે. 4 કલાકમાં 8.5 ઇંચ વરસાદ અને 8.5 ઇંચ વરસાદમાં હાલોલ કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. દરજી ફળિયા, સુતાર ફળિયા, ગોધરા બાયપાસ રોડ તમામ જગ્યા કે જે વરસાદી પાણીમાં ગરકાવ છે અને આભ ફાટવાની સ્થિતિને કારણે જમીન ત્યાં જળના જે દ્રશ્યો છે તે જોવા મળ્યા છે. ચોક્કસપણે ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ આ ગળાડૂબ પાણી હવે ક્યારે ઓસરે છે તે પણ જોવાનું રહ્યું. કારણ કે જે ગળાડૂબ પાણી છે તેને ઓસરતા ચોક્કસપણે સમય લાગી શકે તેમ છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવાનો પણ વારો આવ્યો છે. અનેક લો લેવલ કોઝવે કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. આપ બીજા દ્રશ્યો પણ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે લોકો જે છે તે કેડ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. જે રસ્તાઓ છે ત્યાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઘરોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ઇન્દ્રવદન સોસાયટી સહિત આસપાસના જે નીચાણવાળા વિસ્તારમાં જે સોસાયટી આવેલી છે તે સોસાયટીમાં પણ કેડ સમા પાણી ભરાયા છે. ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ત્યારે મધ્ય ગુજરાત કે જ્યાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, લોકોને હાલાકી પડી રહી છે. હાલોલના પણ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે. અનેક ગરનાળા બંધ કરવાની જે ફરજ છે તે પડી છે. વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. જે લોકો છે તે પણ રસ્તા પર બહાર આવ્યા છે. આજે શનિવારનો દિવસ, નોકરી ધંધાર્થે જે લોકો જતા હોય તેઓને પણ ત્યાં પહોંચવામાં, પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને આબ ફાટવાથી જે સ્થિતિ છે તે હાલોલમાં વિકટ બની છે. અનેક રસ્તાઓ કે જે જળમગ્ન થયા છે, અનેક હાઈવે પણ પ્રભાવિત થયા છે. પાવાગઢ રોડ પરની જે સોસાયટીઓ છે તમામ સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને આ રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા જે આ દ્રશ્યો છે તે સામે આવ્યા. એસટી બસ સ્ટેશન, શાક માર્કેટ પાસે પણ જળભરાવની જે સમસ્યા છે તે જોવા મળી છે. ત્યારે ચોક્કસપણે પાલિકાની નબળી કામગીરી કે જે ફરી એક વખત તેના પોકળ જે દાવા છે તે સાબિત થયા છે. આ અલગ અલગ હાલોલના દ્રશ્યો જોઈ રહ્યા છો. હાઈવે કે જે બેટમાં ફેરવાઈ ગયો છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ પડી રહી છે. વાહન ચાલકોને હાલાકી છે. અનેક સોસાયટીઓ નીચાણવાળા વિસ્તારની કે જે જળમગ્ન થઈ છે. સોસાયટીઓમાં પણ કેડ સમા પાણી ભરાઈ ચૂક્યા છે. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે. તો આ તરફ બીજા દ્રશ્યો છે કે જ્યાં એક કાર છે તે પણ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ છે. ગાડીઓ ડૂબી જાય તે પ્રકારેનું પાણી છે. ખુલ્લા પ્લોટમાં જે ગાડીઓ પડી હતી તે આખી ગાડીઓ આ વરસાદી પાણીમાં ગરકાવ થઈ છે. ફાયર સ્ટેશન બહાર પણ આ જ પ્રકારે જે જળનો જમાવડો છે તે જોવા મળ્યો છે. ત્યારે હાલોલમાં આભ ફાટ્યું છે અને 4 કલાકમાં 8.5 ઇંચ વરસાદ, 8.5 ઇંચ વરસાદમાં જ આ પ્રકારે જે સ્થિતિ છે તે વિકટ બની છે. હાઈવે બેટમાં ફેરવાયા છે. સોસાયટીઓ જળમગ્ન છે. દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.